શું માત્ર એક લેઝરની લાઇટ સેંકડો મુસાફરના જીવને જોખમમાં મૂકી શકે છે? સુરત એરપોર્ટ પર એવી ઘટના બની કે પાયલટને તરત જ એટીસીને જાણ કરવી પડી. આખરે શું થયું હતું અને આટલી નાની દેખાતી હરકત કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે? ચલો આવો જાણીએ. સોશિયલ મીડિયામાં એક સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર સુરત એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન એક ઇન્ડિગો ફ્લાઇટના કોકપિટ તરફ ગ્રીન લેઝર લાઇટ ચમકાવવામાં આવી હતી. પાયલટે તરત જ આ અંગે એર ટ્રાફિક કંટ્રોલ એટલે કે એટીસીને જાણ કરી હતી. ત્યારબાદ એરપોર્ટ સત્તાધીશો અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી કે આખરે આ લેઝર કોણે ચલાવ્યું અને ક્યાંથી ચલાવ્યું. ઘણા લોકોને લાગે છે કે લેઝરની લાઇટથી વિમાનને કોઈ જ નુકસાન નથી થતું, પરંતુ હકીકતમાં સૌથી મોટો ખતરો પાયલટ માટે હોય છે. લેન્ડિંગ દરમિયાન જો તેજ લેઝર લાઇટની લાઇટ સીધી કોકપિટમાં પડે તો પાયલટની આંખો થોડા સમય માટે ચમકી જાય છે, દ્રષ્ટિ ધૂંધળી થઈ જાય છે અને સૌથી મહત્વના સમયે તેનું ધ્યાન ભંગ થઈ શકે છે. વિમાન ઉડાવતી વખતે લેન્ડિંગના થોડા સેકન્ડ પણ અત્યંત મહત્વના હોય છે. આવી એક બેદરકારી સેંકડો મુસાફરની સુરક્ષાને જોખમમાં મૂકી શકે છે. હાલમાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી અને ફ્લાઇટ સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગઈ હતી, પરંતુ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહી છે અને તપાસ ચાલુ છે. તો મિત્રો, મજા કે પછી શોખ માટે કોઈ પણ વિમાન તરફ લેઝર લાઇટ ચમકાવી બિલકુલ યોગ્ય નથી. આ માત્ર કાયદેસર ગુનો જ નહીં, પરંતુ સેંકડો નિર્દોષ લોકોના જીવ સાથે રમત બરોબર છે. આપણે જવાબદાર નાગરિક બનીએ, આવી હરકત ક્યારેય ન કરીએ અને જો કોઈ કરતું હોય અને જોવા મળે તો તરત જ સંબંધિત સત્તાધીશોને જાણ કરીએ. જો તમને આવી સાચી અને ફેક્ટ ચેક કરેલી માહિતી ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આભાર.